પણ પછીની કડી બહુ સરસ છે, જે મને ઘણી ગમે. હે કે મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ને ઘઉં. આ દુનિયામાં ખાઈ સબ બાજરો ને ઘઉં. મોતી કણ મોંઘો કયો સોંઘો કયો નાજ, તુલસી તબ મેં જાનિયો અબ તું ગરીબ નવાજ. એનો સીધો અર્થ દાદુભાઈ લઈએ એવા સાહેબ. હે મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ઘઉં. આ દુનિયામાં ખાઈ સબ બાજરો ઘઉં. આ ટાટા બિરલા વાળા, રિલાયન્સ વાળા બધા ઈ બાજરાના રોટલા, ઘઉંના રોટલા જ ખાય છો. ઈ હોનાની ગિનીઓમાં સણા લોટ ભરીને સંભારા નથી કરતા, એના શાક નથી કરતા. અતિ રૂપિયો હોય ને તો ડોક્ટરે એમ કે કોરી રોટલી ખાઈ ચોપડ્યા વિનાની, અને ત્રણે જ ખાઈજો, કે ચોથી ખાઈ તો ફટાક્યો, કે તો આ બધું તો કે વાહેલા વાહે, તમારી વાહે નહીં. મોંઘા હોય મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો. આ દુનિયામાં ખાઈ સબ બાજરો. મિલના માલિક તાકા પેરે ની કોઈ, મિલના માલિક મિલના માલિક તાકા પેરે નહીં, તો હવા ગજ પેરે છે સૌ. આપે એ વાલા આપે એ પ્રભુ. કાપડના મિલના કોઈ દી તાકા પહેરે નહીં, એ તો હવા ગજ પહેરે છે સૌ. એક ખીમાભાઈ મારા મિત્ર ભોડદરના, હું ઘણી વાર એની વાત કરું છું, વોલ્યુમ પાછું આપો હતું હોય એવું. મને કે ભીખુદાનભાઈ 50 જોડી લુગડા ઘરમાં પડ્યા હોય, પણ કેટલા પહેરાય? આપણે કે એક જ જોડી તો એક તો છે આપણી પાસે, પછી બીજું બીજું હિસાબે. આવો ફકીર માણસ. હા, એક દી ગામડામાં રામાયણ વાંચતો હતો, દેહી રામાયણ. હડમાને હલાંગ મારીને હમદર ઠેકી ગયા. હડમાન હમદર અશોકના બગીચામાં ગયા. નોખા પડીને અશોકનો બગીચો. અમારે એક મુનીર ખાન બેંજો વગાડતા, સાવરકુંડલા નો કે સાવર કે કુંડલે કો ધરાર માલિકો નાખેલ્યો. તલ ગાદડે ગયા थे. मैं कहाँ गए थे? मैंने के तल के गादड़े गए थे. બોલો હું કરો તમે? અશોકના બગીચામાં ગયા ને સીતાજી બેઠા હતા. ન્યા જઈને એટલું કીધું, માં ગમે હાઈ તમને? તો કાંઈ બેટા કોઈને ગમે તો મને ગમે. તો આવું તો આ તો બેસી જાવ મારે ખંભે. હમદર ઠેકીને આ કાંઠે આવીને રામાયણ બંધ કરીને કે બોલો રામચંદ્ર ભગવાન જય. રામાયણ પૂરી કરી નાખી. તો વિદ્વાનો હતા, એને કીધું કે રામાયણ બંધ કરી દીધી, રામનું યુદ્ધ કાં ઉડાડી નાખ્યું. તો કે એમને સીતાજી વી આવતા કે નકામ નિર્દોષના પ્રાણ લેવા હાવ આવ્યા. આવો ફકીર જેવો માણસ, પણ હાસ્યનો બાદશાહ. હા સર, મારે ઘરે પૂજ્ય મોરારી બાપુ આવ્યા, મેં એનો પરિચય કર્યો. બાપુ હું જે વાતો કરું છું આ ખીમભાઈ મસ્ત માણસ. હા, ગુજરી ગયા ને પોરબંદર હોસ્પિટલમાં, તારે લાખીબેન મને એમ કહેતા હતા, અંતે છેલ્લે ડોક્ટરને દાંત કઢવીને ગુજરી ગયા સાહેબ. આવો હાસ્ય જીવનમાં સંપૂર્ણ. મેં લાખીબેન ને પૂછ્યું, વારોતરા વાળા લાખીબેન, મેં કહ્યું શું બેન એવું થયું? તો કે અમે દવાખાને લઈ ગયા ને, એટલે ડોક્ટરને મેં કીધું કે આ ભીખુદાનભાઈ વાતું કરે છે આખીમભાઈ. એમ? ડોક્ટર કે તમે શું ભીખુદાનભાઈ સાથે વગાડો છો, કઈ ગાવ છો? તો ના ના, હું એને સાહિત્ય શીખવાડું છું. અને ડોક્ટર દાંત કાઢી ગોટીને ગોટો વરી ગયા, અને આમાંના પ્રાણ વહી ગયા. આવો એને દુકાન કરી ભોડદરમાં. દુકાન રાણા કંડોળાથી ભોડદર બહુ વાહન વ્યવહાર હતો ને, સાયકલું માન કોક પાસે હતી, અને એમાં દુકાન કરી. એટલે ઈ ને રામગર બાપુ ને બે આમ વયા જાય. તો દુકાનમાં તો માલના થેલા બેલા ને બધા ભરવા પડે ખરીદી કરવી. હવે આ બાપુને તો કહેવાય નહીં તમે લઈ લ્યો, સાધુ રહ્યા એટલે. પણ કેવો માળો તૈયાર આનંદથી
કે રામગુરુ બાપુ તો કે હા, હું કેટલા પ્રકારની હાઈલ હાલું ખબર તમને? તો કે ના, 16 પ્રકારની હાઈલ હાલું. ઓહો, 16 પ્રકારની? તો કે હા જોઈ? તો કે હા જોઈએ. તો કે આ થેલા લઈ લ્યો. ઈ થેલા લઈ દે બાપુ માથે ભાઈ બધા. બાળો ઘડીક આમ હાલે ને ઘડીક આમ હાલે ને ઘડીક આમ પગ કરે ને ખંભા મીના ફાટવા રામગર બાપુના. કે ખીમા? તો હા કેટલી હાઈલ થઈ? કે 8મી થઈ. તો હવે 8 નથી જોવી મારે, આ લઈ લે તારા, આ લદા ઉપાડી તારા. આવો આનંદ માણા. મને કે મને નીંદર નથી આવતી એક દી કે. મેં કીધું નીંદર તો ટાણા વડાપ્રધાન ને ક્યાં આવે છે? મને કે મેં રસ્તો ગોતી લીધો. એટલે મેં કીધું કયો રસ્તો કર્યો? ગોત્યો? ઊંઘની દવા લ્યો છો? મને કે ઊંઘ લેવાની ગોળીઓ લેવાના પૈસા હોય તો ઊંઘ જ ન આવી જાય? મુદ્દો જ નથી. પણ મેં કીધું રસ્તો હું ગોત્યો. મને કે વિચારે ચડી જાઉં, હું તો વિચાર કરું. એટલે કેવા વિચારો કરો? મને કે માણાવદર હોયો જાઉં, બધા જીન મિલ લઈ લો. હું વાત છે સાંભળો. મને કે જેતપુર પૂગી જાઉં, બધી ડાંગું લઈ લઉં. રાતે મને કે પથારીમાં રોકે તો નહીં કોઈ, આપણને ઉપડી જાઉં, મજામાં આવી જાઉં, ટાટા બિરલા લઈ લો. હા, મેં કીધું હું વાત છે? મને કે સાંભળો. પછી બધાયનો માલિક થઈને બેસી જાઉં, કામદારો હડતાળ ઉપર ઉતરે ને વ્યવસ્થા ન કરી શકું અને થાકી જાઉં, ફૂવી જાઉં. મેં કીધું આ તું કે, અમે કોઈ કેતા નથી, બાકી લગભગ આમ જ હોવે છે સાહેબ. બેફામ તો કેટલું થાકી જવું પડ્યું. જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી, ટૂંકો જીવનનો મારો કાપવાનો છે. હે મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો આ દુનિયામાં, ખાઈ સબ બાજરો દિલના માલિક. પ્રભુ આપે પૂછરી કરી સાંભળજો સાહેબ. કે દરિયો પીવાથી કોઈ પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો. એ જ દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો. દ્વારકાથી માંડી અને માધુપુરથી કોળીનાથ સુધી વયા જાવ, તરસ લાગી હોય, ગુગવાટા કરતો હોય, પણ એથી તરસ છીપે નહીં. દાદુભાઈ લખે છે. આ કવિ દાદની રચના. કાંઈ વાંધો ન, ભલે ને બેઠા ભાઈ. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો. પણ મીઠડું નાનું એક ઝરણું મળે તો પ્રભુ અમૃત ઘૂંટડા પીવું. પ્રભુ તું આપે એટલું મીઠડું નાનું એ હરિભજન નું ઝરણું મળે તો પ્રભુ અમૃત ઘૂંટડા પીવું. પ્રભુ તું આપે એટલું જલમ. છેલ્લી કડી પછી એક વાત મારે કરવી છે. કે ઘરના ખૂણામાં ઘનશ્યામ મળે તો ચાલુ સિદ્ધ ગાવના. ઘરના ખૂણામાં મારી હોનલમાં મળી જાય તો ચાલુ સિદ્ધ ગાવના ગયો. ઘરના ખૂણામાં મને મારો રામ મળે તો ચાલુ સિદ્ધ ગાવના ગયો. દાદ કહે પ્રભુ તારી દુનિયામાં કવિ, દાદ કહે પ્રભુ તારી દુનિયામાં મને તું રાખે એમ રહું. પ્રભુ તું આપે એટલું એ વાલા તું આપે